તો કેટલા દિવસ થયા? 1 2 3 4 દિવસ કામ કર્યું છે ખાલી, હજી 4 જ દિવસ એમાં એ પાછી એટલે બ્લોગ નાખીને મેલાતા નથી, પણ જોઈએ હવે જલ્દીથી કોશિશ કરીશું. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો બધાને હાજા નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો આપણે થઈ ગયા છે નાઈ ધોન રેડી, અને આજ છે ગોકુળાટ. હો કશું દી રે પડી ગયું રાખે પેલું 5 જેવું તો કઈ તમે અંદર ખાવાય ને લાગે નહીં લીધવાનું, તું ખોટે ખોટું નામ બદલે થાય તો દંડ લે પૈસા. તો એવું છે ફ્રેન્ડ, અંદર ગુટખા તમાકુ એવું ખાવાની મનાઈ છે. અમે જે કંપનીમાં કામ કરવા જઈએ છીએ ને તો એ કોઈ છુપે ખાય, એટલે અલ્કેશને હું ના પાડું છું, એટલે અલ્કેશ તો નથી લઈ જતા. અહીંયા બનાવીને ખાય, એક માવો ખાઈશ એટલે નહીં. તો બધું કામકાજ બાકી પડ્યું છે, પણ જંકના રૂમ પર રહેશે આજે. એની તબિયત થોડી ઠીક નથી, કેમ કે એને ઘરે કોઈ દી કામ કરેલું નથી, એટલે કોઈક દી કામ કરે એટલે પહેલાં છે ને એટલે થોડુંક એવું લાગે એને. બીજું શું કહેવાય, ઓલું માથું દુખે એવું કહેતી હતી, એટલે મેં કીધું નથી આવું એને. અને આજે 8 મે છે. આજે મેં કાલે કીધું એમ કે રજા હતી અમારે, આમ એમ કે રજા આપણે રાખીએ ને તો રાખી શકાતી હતી, પણ મને પૂછ્યું કે 15-16 તારીખે આવવાના છો કે રજા રાખવાના, તો મને ખબર નહોતી. અમે જ્ઞાન કામ કરવા તો 2 દિવસ થયા ને, તો મેં કીધું કે આવશું એવું કહી દીધું. પછી ખબર પડી, પહેલાં મને જ પૂછ્યું ને એટલે ખબર નહોતી. હું કહું અહીં પાણી આવે, નળ આવે તે ધોય ને, નળ આવે તે ધોજે જખું, નળ આવે તે તો પાણી જખના હશે એટલે નળ આવશે તો ટાંકવાનું વાંકું બધું ભરી લઈશે. નકર બાજુવાળા અહીંયા બેન રહેતા હતા એ ભરી લેતા હતા, પણ આજે તો એ છે નહીં, લોક મારીને ક્યાં ગયા છે એમના કોઈક રહેતા હશે ને ત્યાં જતા રહ્યા છે, એટલે અમે એકલા જ છે. અને કોકને કમેન્ટ હતી કે તમે કયા ગામ છો એવું પૂછતા હતા, તો અહીંયા નહીં, ઓલી જગ્યાએ રહેતા હતા ને ત્યાંનું પૂછતા હશે લગભગ. નામ મને ખબર છે, નામ યાદ હતું પણ ભૂલાઈ ગયું. તો લગભગ કોઈક બેન છે કે, તો અમે જે જગ્યાએ રહેતા હતા ને એ વાડીએ રહેતા હતા ને, એ વાડી મિતાણા નંજલ હતા, તો મિતાણા રહેતા હતા. અમારા ભત્રીજો હતો ને, તો ભત્રીજાને ઘરે જવાનું થયું હતું ને, તો એમને થોડુંક કામ કરાવવા આવ્યા હતા, કેમ કે શેઠ જાજા દિવસ રોકાય ને તો મગફળી નીંદવાનું એવું બધું કામ હતું ને, તો કે કોઈક હોય ને તો મૂકતા જાવ. તો અમને ઘરેથી બોલાવ્યા હતા એમને, થોડાક દિવસ રોકાવા મને ઇમરજન્સી હતી ને એટલે. તો અમે આવ્યા હતા, અને પછી અમારી અલ્કેશના બેન હતા ને અહીંયા આંટો મારવા ગયા હતા ને, તો નજીકના ગામમાં કાગદડી એમના બેન રહેતા હતા ને, ત્યાં એમ કે નવરા હે ને તો ભાણિયાને બધાને જોઈ આવીએ, બેનને મળી આવીએ ને રક્ષાબંધન કરતા આવીએ, એટલે રક્ષાબંધન કરવા ગયા હતા ને. તો એવું કંઈક છે, એ જગ્યાએ ગયા હતા ને. અત્યારે રહીએ છીએ, ક્યાં રહીએ છીએ કે પડદરી. તો લગભગ કોઈ પડદરીનું જોતું હોય કે ન જોતું હોય ખબર નહીં, પણ પડદરી રહીએ છીએ. તો અહીંયા કારખાનામાં કામ કરવા જાય છે, દોરાના કારખાનામાં નેલ કે કામ સારું છે, એમ કાંઈ ઉપાડવાનું વજન કે એવું નહીં, પણ થોડું કામ કે ઊભા કામ કરવું પડે મશીનમાં. આમ લાકડી હોય ને, લાવી નથી નકર હું બતાવું એવી રીતના એમ કરવાનું હોય. આમ લાકડી ફેરવવાની નાની હોય ને એ, એટલે એને તેને રૂ નીકળે, એટલે મશીનમાં ના કરે. મશીન સફાઈમાં ગયું હોય એમાં થોડું ઘણું કામ હોય, એવું કંઈક કામ કરવાનું હોય. અત્યારે તમે નવા એટલે કંઈ જાજુ બીજું કંઈ કામ આવડે નહીં, અને મશીન હકાલતા એવું કંઈ આવડે નહીં. લગભગ 8 મહિના લાગી જશે મશીન હકાલતા શીખતા, કેમ કે આમ તો ધાગા નાખતા એવું મને આવડે, મેં પહેલાં કામ કર્યું હતું એ કંપનીમાં, પણ ઝડપથી નથી આવડતું. ઝડપ જોઈએ એમાં, તો પછી મશીન હકાલી શકાય નહીં. તો ગેસને બધી કરે છે, ગેસની સગડી. અમે કેટલી ગેસની સગડી ભેગી કરી જો, એ એક રહી અને બીજી અહીંયા રસોડામાં છે,
આયરી અને બીજું આ નાનો બોટલ, આટલી વસ્તુ ભેગી કરી 3 જણને રહેવાનું, પણ ત્રણ સગડી છે ની. તો બધા એક અલગ અલગ. હાલો તો અમે જઈએ. આમનું એ પગ સાફ કરવા પાણી પડતું હતું ને એટલે અહીંયા રાખી દઉં. લો હવે નથી અલ્કેશને તો કાંઈ ગમતું ને. ખોલો સીધા કરી દઉં. અને આજે આપણે આ રહ્યા કાર્ડ બની ગયું છે અમારું, પણ ગેટ પાસ નથી. ગેટ પાસ કેવું આ ઓળખ કાર્ડ એ બાકી છે. આ છે અલ્કેશનું અને આ છે મારું. તો કેટલા દિવસ થયા? 1 2 3 4 દિવસ કામ કર્યું છે ખાલી, હજી 4 જ દિવસ. એમાં એ પાછી 2 દિવસની રજા રાખી દે તો 2 જ દિવસ કામ કર્યું થાત, એટલે રજા ન રાખી નહીં અલ્કેશ. હાલો તો ધીમે ધીમે હું હાલું, તમે આવો. લાવો ભૂલાઈ ગયું. અરે અલ્કેશ કેવા ગુસ્સે થયા, કેમ કે અહીંયા કચરાવાળું ને એવું નહીં આવે, એટલે મારું ટિફિન લેવાનું છે. મારું ટિફિન લઈ લઉં અને કચરો લેતા જાય, એટલે અહીંયાથી નાખવાનો જવું પડે. સિટીમાં પાછું એવું હોય એટલે રસ્તામાં જ કચરો નાખવાની જગ્યા એવી આવે ને, બધો કચરો નાખેલો અહીંયા નાખી દે, એટલે લેતા જઈએ. રોજે જઈએ ત્યાંથી. અમારા રસ્તા થોડુંક ગાડી લઈને જઈએ પણ કામ કરવા, એટલે રસ્તામાં લેતા જઈએ. અને આ બાજુ જોઈ શકો છો બધે છેક મંદિરો સુધી આખી બજારે શું કહેવાય ધજા લગાવી દીધી છે. અને ચેન્જ થઈ ગયું છે. ઓલું કાલે થોડીક તૈયારી કરી હતી ને, તમને મેં બતાવી હતી. આજે પણ હજી તૈયારી મસ્ત મજાનું શિવલિંગ ઉપર પાણી પડે ને એવું તૈયારી કરી છે. અને મોડાથી મેળા જેવું થઈ છે લગભગ, પણ અમને જોવા નહીં મળે, કેમ કે અમે રજા નથી રાખી દીધી હોત તો સારું હોત, પણ અમને ખબર નહોતી એટલે નૂક રાખી. હવે શું અફસોસ કરવાનો હોય, થઈ ગયું. હવે આવતા વર્ષે જોઈ લઈશું. તો ભગવાન વરસાદ પડ્યો રાત્રે, એટલે આવું પાણી ભરાઈ ગયું રસ્તામાં. હાલો આગળ હું આવું. તો ફ્રેન્ડ્સ, ગઈકાલે તો સાંજે મોડા પંખો બંધ કરી દે ને. તો મોડા આવ્યા અને કામ કરીને થાકી ગયા ને, એટલે બ્લોગ નહોતો કર્યો નહીં. તો હવે ચાય બનાવી દીધી અને આજે મસ્ત મજાના અહીંયા ગરબા રમાતા હતા, પણ અમે જોવા નહોતા ગયા, કેમ કે અલ્કેશને થોડું શરદી ને એવું થઈ ગયું છે, એટલે હું એકલી ન ગઈ ને જંખલાને પણ એવું શરદી ખાંસી ને એવું થઈ ગયું છે. ને આજે તો લગભગ કેવું થાય, અલ્કેશ કામ પર આવે કે ન આવે, ને મારે એકને તો જવું જોઈશે. અને અલ્કેશ આવે ભલે, નકર મારે એકને જવું પડશે. અને ભૂલાઈ નાસ્તો કરી લઈએ. રોટલી ટિફિન બની ગયું છે, પણ ગાંઠિયા ખાવા છે, એટલે ચા બનાવી દીધી. તો 4માં રહે પર પૈસા વપરાય. તો કાંઈ નહીં, જંખના જઈ રહેવાની છે, એટલે કાલે તે કપડાને એવું બધું ધોઈને આજે તે બધું એમને મૂકીને જશે. અને બાજુવાળા દીદીને તે રાત્રે આવ્યા, ખબર નહીં અમે થોઈ ગયા હતા ક્યારે આવ્યા અને શું કર્યું નહીં, ખબર નથી. બંધ ક્યારે કરી? બંધ ક્યારે કરી? બંધ કરી બસ બંધ કરી ગયો તું રાતે મોટર બાળ દે વસે અહીંયા. તો એવું કર્યું રાત્રે
2 વાગે કેસ ઉઠ્યા ને તો અહીં પાણી પડતું પડતું હતું. ટાંકો રાત્રે આવ્યા ને તો મોટર ચાલુ કરીને સૂઈ ગયા હતા. બટન પાણી પી જાય. બાળતે મોટા હશે. હાસી વાત નથી. તો પાણી લાઈટ આવે તમે ચાલુ કરી હોય તે કટ બંધ કરી દેવાનું પાછું. તો હાલો કાંઈ નહીં, ચા પી લઉં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. અને હલકેશથી કાંઈ બ્લોગ થાકી જાય છે ને એટલે એડિટિંગ ને એવું કંઈ થતું નથી, એટલે બ્લોગ હમણાંથી મેલાતા નથી. પણ જોઈએ હવે જલ્દીથી કોશિશ કરીશું. તો આખી જિંદગી નહીં આવે એવું હોય આખી જિંદગી, એડિટિંગ થવા પડે. તો આખી જિંદગી નહીં આવે. આખી જિંદગી હોય એવું હલકેશ કે આખી જિંદગી નહીં આવે. કંટાળી ગયા જિંદગીથી એવું. હાલો.